નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ટ્રિપલ સી ના 50 MCQ નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ફરીથી નવા 50 MCQ નો અભ્યાસ કરીશું. જે મિત્રોએ હજી સુધી એ વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી એ વિડીયો જોઈ શકે છે. ચલો આપણે નવા MCQ નો અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, કંટ્રોલ પ્લસ વાય નો ઉપયોગ શું? ઓપ્શન એ રેડુ, ઓપ્શન બી અન્ડુ, ઓપ્શન સી કટ, ઓપ્શન ડી કોપી. કરેક્ટ આન્સર છે રેડો, ફરી કરવું. પ્રશ્ન નંબર 2, સ્પીકર કઈ પ્રકારનું ડિવાઇસ છે? ઓપ્શન નંબર એ ઇનપુટ, ઓપ્શન નંબર બી આઉટપુટ, ઓપ્શન નંબર સી સ્ટોરેજ, ઓપ્શન નંબર ડી પ્રોસેસિંગ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી આઉટપુટ. પ્રશ્ન નંબર 3, માઉસનો ઉપયોગ શા માટે થાય છે? એ ટાઈપિંગ કરવા માટે, બી કર્સર લખાણ પર લાવવા અને પસંદગી કરવા માટે, સી પ્રિન્ટ કરવા માટે કે ડી ઓડિયો સાંભળવા માટે. કરેક્ટ આન્સર છે બી કર્સર લખાણ પર લાવવા અને પસંદગી કરવા માટે. પ્રશ્ન નંબર 4, વિન્ડોઝમાં સૌથી નીચે આવેલી પટ્ટીને શું કહે છે? તો એ મેનુ બાર, બી ટાઇટલ બાર, સી ટાસ્ક બાર કે ડી સ્ટેટસ બાર. કરેક્ટ આન્સર છે સી ટાસ્ક બાર. પ્રશ્ન નંબર 5, કમ્પ્યુટરમાં ચિત્રો બનાવવા માટે કયો સોફ્ટવેર વપરાય છે? એ MS વર્ડ, બી MS પેઇન્ટ, સી MS એક્સેલ કે ડી નોટપેડ. કરેક્ટ આન્સર છે બી MS પેઇન્ટ. પ્રશ્ન નંબર 6, નોટપેડનો ઉપયોગ શું માટે થાય છે? એ ચિત્રો બનાવવા, બી ટેક્સ્ટ લખાણ લખવા, સી ગણતરી કરવા કે ડી ઇન્ટરનેટ ચલાવવા. કરેક્ટ આન્સર છે બી ટેક્સ્ટ લખાણ લખવા માટે. પ્રશ્ન નંબર 7, લેનનો પૂર્ણ અર્થ શું છે? એ લાર્જ એરિયા નેટવર્ક, બી લોકલ એરિયા નેટવર્ક, સી સ્ટોરેજ કે ડી પ્રોસેસિંગ. કરેક્ટ આન્સર છે બી લોકલ એરિયા નેટવર્ક ફૂલ ફોર્મ થાય છે. પ્રશ્ન નંબર 8, વાઈફાઈ શું છે? એ વાયર્ડ નેટવર્ક, બી વાયરલેસ નેટવર્ક, સી એક પ્રકારનું હાર્ડવેર કે ડી એક પ્રકારનો વાયરસ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી વાયરલેસ નેટવર્ક. પ્રશ્ન નંબર 9, હાર્ડ ડિસ્ક શું છે? એ ઇનપુટ ડિવાઇસ, બી આઉટપુટ ડિવાઇસ, સી સ્ટોરેજ ડિવાઇસ કે ડી પ્રોસેસિંગ ડિવાઇસ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન નંબર 10, MS વર્ડમાં ફાઇલ ખોલવા ઓપન માટેનું શોર્ટકટ કી કયું છે? એ કંટ્રોલ પ્લસ એસ, બી કંટ્રોલ પ્લસ ઓ, સી કંટ્રોલ પ્લસ એન કે ડી કંટ્રોલ પ્લસ ડબલ્યુ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ કંટ્રોલ પ્લસ એસ. પ્રશ્ન નંબર 11, માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજની બાજુમાં માર્જિન સેટ કરવા માટે કયો વિકલ્પ વપરાય છે? એ પેજ લેઆઉટ, બી હોમ, સી ઇન્સર્ટ કે ડી વ્યૂ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ પેજ લેઆઉટ. પ્રશ્ન નંબર 12, MS એક્સેલમાં ડેટાને ચાર્ટ અથવા ગ્રાફમાં બદલવા માટે કયો ટેબ વપરાય છે? એ હોમ, બી ઇન્સર્ટ, સી પેજ લેઆઉટ કે ડી ડેટા. કરેક્ટ આન્સર છે બી ઇન્સર્ટ. પ્રશ્ન નંબર 13, એક્સેલમાં સેલમાં રહેલી સંખ્યાઓની સંખ્યા ગણવા માટે કયું ફંક્શન વપરાય છે? એ સમ, બી કાઉન્ટ, સી એવરેજ કે ડી મેક્સ. કરેક્ટ આન્સર છે બી કાઉન્ટ. પ્રશ્ન નંબર 14, ઇફ ફંક્શન એક્સેલમાં કયા પ્રકારનું ફંક્શન છે? એ મેથેમેટિકલ, બી લોજિકલ, સી ટેક્સ કે ડી ફાઇનાન્શિયલ. કરેક્ટ આન્સર છે બી લોજિકલ. પ્રશ્ન નંબર 15, પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેનું કી કયું છે? એ F1, બી F5, સી F2 કે ડી F10. કરેક્ટ આન્સર છે બી F5. પ્રશ્ન નંબર 16, પાવર પોઈન્ટની ફાઇલને PDF તરીકે સેવ કરી શકાય છે? એ ના, બી હા, સી માત્ર જો સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય અને ડી ક્યારે નહીં. કરેક્ટ આન્સર છે બી હા, એ કરી શકાય છે. પ્રશ્ન નંબર 17, કમ્પ્યુટરના મધરબોર્ડ પર શું હોય છે? એ CPU, RAM, ROM, બી માઉસ, સી કીબોર્ડ કે ડી મોનિટર. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ CPU, RAM, ROM. પ્રશ્ન નંબર 18, લિનક્સ એ શું છે? એ વેબસાઇટ, બી એક ઓપરેટિંગ સિસ્ટમ, સી
એક પ્રોગ્રામિંગ ભાષા કે ડી એક વાયરસ? ઓપ્શન નંબર બી એક ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 19, વિન્ડોઝમાં એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનમાં જવા કયો કી એટલે કે શોર્ટકટ કી કયો વપરાય છે? તો ઓપ્શન નંબર એ અલ્ટર પ્લસ ટેબ, બી કંટ્રોલ પ્લસ ટેબ, સી શિફ્ટ પ્લસ ટેબ કે ડી અલ્ટર પ્લસ F4. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ અલ્ટર પ્લસ ટેબ. પ્રશ્ન નંબર 20, કમ્પ્યુટરમાં બધા ફાઇલો અને ફોલ્ડરોને પસંદ કરવા સિલેક્ટ ઓલ માટે કયો કી વપરાય છે? એ કંટ્રોલ પ્લસ એ, બી કંટ્રોલ પ્લસ એસ, સી કંટ્રોલ પ્લસ ડી કે ડી કંટ્રોલ પ્લસ એક્સ? કરેક્ટ આન્સર છે એ કંટ્રોલ પ્લસ એ. પ્રશ્ન નંબર 21, MS વર્ડમાં ફાઇન્ડ શોધવું વિકલ્પ ક્યાં હોય છે? એ હોમ ટેબ, બી ઇન્સર્ટ ટેબ, સી પેજ લેઆઉટ ટેબ કે ડી વ્યૂ ટેબ? કરેક્ટ આન્સર છે એ હોમ ટેબ. પ્રશ્ન નંબર 22, MS વર્ડમાં ટેક્સ્ટને બદલવા એટલે કે રિપ્લેસ માટેનું શોર્ટકટ કી કયું છે? એ કંટ્રોલ પ્લસ એફ, બી કંટ્રોલ પ્લસ એચ, સી કંટ્રોલ પ્લસ આર કે ડી કંટ્રોલ પ્લસ જી? કરેક્ટ આન્સર છે બી કંટ્રોલ પ્લસ એચ. પ્રશ્ન નંબર 23, વર્ડ ડોક્યુમેન્ટના દરેક પેજની ટોચે કે નીચે એક લખાણ મૂકવા માટે શું વપરાય છે? એ માર્જિન, બી ઓરિએન્ટેશન, સી સાઇઝ કે ડી હેડર અને ફૂટર? કરેક્ટ આન્સર છે ડી હેડર અને ફૂટર. પ્રશ્ન નંબર 24, એક્સેલમાં જે સેલ પર તમે કામ કરી રહ્યા છો તેને શું કહે છે? એ એક્ટિવ સેલ, બી પેસિવ સેલ, સી લાઈવ સેલ, ડી કે લીડ સેલ? એનો કરેક્ટ આન્સર છે એ એક્ટિવ સેલ. પ્રશ્ન નંબર 25, એક્સેલમાં સૂત્ર એટલે કે ફોર્મ્યુલા બનાવતી બાજુને શું કહે છે? એ મેનુ બાર, બી ફોર્મ્યુલા બાર, સી સ્ટેટસ બાર કે ડી ટાઇટલ બાર? કરેક્ટ આન્સર છે બી ફોર્મ્યુલા બાર. પ્રશ્ન નંબર 26, પાઈ ચાર્ટ કયા માટે વપરાય છે? તો એ ડેટાની તુલના કરવા, બી ડેટાના ભાગલા એટલે કે પર્સન્ટેજ બતાવવા માટે, સી ટાઈમલાઈન બતાવવા કે ડી ટેક્સ બતાવવા? કરેક્ટ આન્સર છે બી ડેટાના ભાગલા બતાવવા. પ્રશ્ન નંબર 27, પાવર પોઈન્ટમાં સ્લાઇડ વચ્ચે એનિમેશન મૂકવા માટે કયો ટેબ વપરાય છે? તો એ ડિઝાઇન, બી સ્લાઇડ શો, સી એનિમેશન કે ડી ટ્રાન્ઝેક્શન? ઓપ્શન નંબર સી એનિમેશન. પ્રશ્ન નંબર 28, આઈએસપી નો પૂર્ણ અર્થ શું છે? એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, બી ઇન્ટરનેટ સિસ્ટમ પ્રોવાઈડર, સી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કે ડી ઇન્ટરનેશનલ સર્વિસ પ્રોવાઈડર? કરેક્ટ આન્સર છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 29, કમ્પ્યુટરનું વિશિષ્ટ સરનામું શું કહેવાય છે? એ યુઆરએલ, બી આઈપી એડ્રેસ, એચટીટીપી કે ડી www? કરેક્ટ આન્સર છે બી આઈપી એડ્રેસ. પ્રશ્ન નંબર 30, ફાયરવોલનો ઉપયોગ શું થાય? એ કમ્પ્યુટરને ઠંડુ રાખવા, બી અધિકૃત એક્સેસને અટકાવવા માટે, સી ઇન્ટરનેટની સ્પીડ વધારવા કે ડી ફાઇલને સેવ કરવા? કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી અનઓથોરાઇઝ એક્સેસને અટકાવવા માટે. પ્રશ્ન નંબર 31, કમ્પ્યુટરમાંથી સોફ્ટવેર કાઢી નાખવાને શું કહે છે? એ ઇન્સ્ટોલ, બી અનઇન્સ્ટોલ, સી ડિલીટ કે ડી રિમૂવ? કરેક્ટ આન્સર છે બી અનઇન્સ્ટોલ. 32, વિન્ડોઝની ટાસ્કબારની જમણી બાજુએ કયું હોય છે? એક સ્ટાર્ટ બટન, બી રિસાયકલ બિન, સી ઓપન પ્રોગ્રામ કે ડી સિસ્ટમ ટ્રે એટલે કે ક્લોક અને ડેટ? એટલે વિન્ડોની જે ટાસ્કબાર નીચે આવે છે એની જમણી જે બાજુ છે ત્યાં શું હોય છે? એનો કરેક્ટ આન્સર છે સી ઓપન પ્રોગ્રામ્સ. પ્રશ્ન નંબર 33, ફ્લેશ મેમરી કયા ઉપકરણમાં વપરાય છે? એ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ડીવીડી કે ડી માઉસ? કરેક્ટ આન્સર છે બી પેન ડ્રાઈવ. પ્રશ્ન નંબર 34, એક્સેલમાં વર્કશીટનું નામ બદલવા માટે શું કરવું પડે? એ શીટના નામ પર ડબલ ક્લિક કરવું પડે, બી રાઈટ ક્લિક કરીને ડિલીટ કરવું, સી ફાઇલમાં જવું કે ડી કંટ્રોલ પ્લસ ડબલ્યુ દબાવો? કરેક્ટ આન્સર છે એ શીટના નામ પર જઈ ડબલ ક્લિક કરવું. પ્રશ્ન નંબર 35, પાવર પોઈન્ટમાં સ્લાઇડ લેઆઉટ બદલવા માટે કયો વિકલ્પ છે? એ ડિઝાઇન, બી હોમ, સી ઇન્સર્ટ કે ડી વ્યૂ? કરેક્ટ આન્સર છે બી હોમ.
પ્રશ્ન નંબર 36, કમ્પ્યુટરમાં સ્ક્રીન સેવરનો ઉપયોગ શું? એક, વાયરસ સાફ કરવા, બી ઇન્ટરનેટ સ્પીડ વધારવા, સી બેટરી બચાવવા, કે ડી સ્ક્રીનને નુકસાનથી બચાવવા. કરેક્ટ આન્સર છે ડી, સ્ક્રીનને નુકસાનથી બચાવવા. પ્રશ્ન નંબર 37, ઈમેલ એડ્રેસમાં @ નો અર્થ શું થાય? એ કોઈ નહીં, અથવા સી અને ડી પર. કરેક્ટ આન્સર છે ડી પર. પ્રશ્ન નંબર 38, કંટ્રોલ+હોમનો ઉપયોગ શું થાય? એ ડોક્યુમેન્ટના અંત જવા, બી ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા, સી ડોક્યુમેન્ટને બંધ કરવા, કે ડી ડોક્યુમેન્ટ સેવ કરવા. કરેક્ટ આન્સર છે બી ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા. પ્રશ્ન નંબર 39, કંટ્રોલ+N નો ઉપયોગ શું થાય? એ ડોક્યુમેન્ટના અંતે જવા, બી ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવા, સી ડોક્યુમેન્ટની ડિલીટ કરવા, કે ડી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, ડોક્યુમેન્ટને અંતે જવા. પ્રશ્ન નંબર 40, સોફ્ટવેરના બે મુખ્ય પ્રકાર કયા છે? એ સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર, બી હાર્ડવેર અને સોફ્ટવેર, સી ઓપન સોર્સ અને ક્લોઝડ સોર્સ, સી યુટિલિટી અને ઓપરેટિંગ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન. પ્રશ્ન નંબર 41, MS વર્ડમાં મેલ મર્જનો ઉપયોગ શું થાય છે? એ બે ફાઇલો જોડવા, બી ઘણા લોકોને એક જ પત્ર ઈમેલ મોકલવા, સી ફાઇલને ડિલીટ કરવા, ડી સ્પેલિંગ તપાસવા. કરેક્ટ આન્સર છે બી ઘણા લોકોને એક જ પત્રને ઈમેલ મોકલવા. મિત્રો, તો આ પ્રશ્ન જે છે એ પ્રેક્ટિકલમાં બી મેલ મર્જનું પૂછાતું હોય છે. પ્રશ્ન નંબર 42, એક્સેલમાં સેલના સંદર્ભને ફિક્સ કરવા માટે કયો ચિહ્ન વપરાય છે? એ @ બી હેઝ, સી ડોલર, કે ડી %. કરેક્ટ આન્સર છે સી ડોલર. પ્રશ્ન નંબર 43, એક્સેલમાં VLOOKUP ફંક્શનનો ઉપયોગ શું થાય છે? એ ડેટા ઉમેરવા, બી ડેટા શોધવા, સી ડેટા ડિલીટ કરવા, કે ડી ચાર્ટ બનાવવા. કરેક્ટ આન્સર છે બી ડેટા શોધવા, વર્ટિકલ લુકઅપ. પ્રશ્ન નંબર 44, MS વર્ડમાં લખાણને બાજુએ ખસેડવા ઇન્ડેન્ટ માટે કયો વિકલ્પ વપરાય છે? એ પેરેગ્રાફની બાજુમાં ઇન્ડેન્ટ માર્કર, બી ફોન્ટ, સી સ્ટાઇલ, ડી એડિટિંગ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, પેરેગ્રાફની બાજુમાં ઇન્ડેન્ટ માર્કર. પ્રશ્ન નંબર 45, 1 TB બરાબર કેટલા GB નો થાય છે? એ 1000, બી 1024, સી 100, કે ડી 512. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી 1024. પ્રશ્ન નંબર 46, કમ્પ્યુટર નેટવર્કમાં સર્વરનો ઉપયોગ શું થાય છે? એ ડેટા સંગ્રહિત કરવા અને અન્ય કમ્પ્યુટરની સેવાઓ આપવા, બી માત્ર પેન્ટિંગ માટે, સી માત્ર ઇન્ટરનેટ માટે, કે ડી ડેટા ડિલીટ કરવા માટે. એનો કરેક્ટ આન્સર છે ડેટા સંગ્રહિત કરવા અને અન્ય કમ્પ્યુટરની સેવાઓ આપવા માટે. પ્રશ્ન નંબર 47, લેન લોકલ એરિયા નેટવર્કની શ્રેણી રેન્જ કેટલી હોય છે? એ એક ઓરડો અથવા ઇમારત, બી એક શહેર, સી એક દેશ, કે ડી આખી દુનિયા. કરેક્ટ આન્સર છે એ એક ઓરડો અથવા ઇમારત. પ્રશ્ન નંબર 48, પાવર પોઈન્ટમાં સ્લાઇડને એક સાથે જોઈને મેનેજ કરવા માટે કયો વ્યૂ વપરાય છે? એ નોર્મલ વ્યૂ, બી સ્લાઇડ શોર્ટર વ્યૂ, સી સ્લાઇડ શો, કે ડી નોટ્સ પેજ. કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, સ્લાઇડ શોર્ટર વ્યૂ. પ્રશ્ન નંબર 49, કંટ્રોલ+EXE નો ઉપયોગ શું થાય છે? એ સ્ટાર્ટ મેનુ ખોલવા, બી ડોક્યુમેન્ટ સેવ કરવા, સી ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા, ડી કમ્પ્યુટર બંધ કરવા. કરેક્ટ આન્સર છે ઓપ્શન એ, સ્ટાર્ટ મેનુ ખોલવા. પ્રશ્ન નંબર 50, કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? એ વિન્ડોઝ, બી ટાસ્કબાર, સી મેનુ, કે ડી આઇકોન. કરેક્ટ આન્સર છે ડી આઇકોન. તો મિત્રો, આ હતા આજના MCQ. હવે મળીશું નવા વિડીયોમાં નવા MCQ સાથે. થેન્ક યુ.